આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં આજે સુરત આરટીઓની કામગીરી અટવાશે. ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી આજે બંધ. સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને પગલે અરજદારો અટવાશે. એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મના ધક્કા ખાવાની નોબત આવી. પ્રોબેશન, બદલી, બઢતી, સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક, આરટીઓ સુરત. ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તારીખ 3/2/2025 થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી, રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી, સોશિયલ મીડિયા થકી અમારી માંગણીઓ મૂકવી, એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગિન ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે. આજના કાર્યક્રમના જે પણ જાણ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી કચેરીને પણ કરવામાં આવનાર છે, જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે, જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રીશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નનામી બેનામી અરજીઓના કારણે તમામ અધિકારીઓની સમક્ષ જે ખાતાકીય તપાસો પડતર છે તેના લીધે અમારા હકો જે વર્ષોથી વંચિત છે, જેવા પ્રમોશન, પ્રોબેશન તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી અમને વંચિત રાખવામાં આવેલ છે, તેમજ આરટીઓ અધિકારીને યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ ભથ્થું આપવામાં આવી રહ્યું નથી, તેમજ સળંગ 7 નાઇટ ડ્યુટી અને એવા અન્ય ઘણા મુદ્દાઓના લીધે આજે અમારી માંગણીઓ ન સંતોષાતા અમે નો લોગિન ડેની કામગીરી કરવામાં આવનાર છે. અને ભવિષ્યમાં અમારી આ માંગણી ન સંતોષાતા આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર આરટીઓ ઓફિસર્સ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. HD પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ 3. અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં. અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન, પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો 11 તારીખે માસ સીએલ અને ત્યારબાદ 15 તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. મુખ્યત્વે અમારી જે માગણીઓ છે એમાં પ્રોબેશન, પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન, પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે, એ અમારી મુખ્ય માંગણી છે. અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ. જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવ વેમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનો પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું. 11 તારીખે માસ સીએલ ઉપર જવાના છીએ. એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો 15 તારીખે આગળનો કાર્યક્રમ ચાલુ રહેશે.